પરમાત્મા જે આપે છે એને બસ સ્વીકારી લઈએ, ચાહે દીકરો કે દીકરી, બસ સંતાન છે મને, બસ. જો કે હવે તો ઘણો બધો આ સંસારમાં સુધારો આવ્યો છે, પણ હજી ક્યાંક હું સાંભળું અને મને જ્યારે આમ ખબર પડે ને તો મને અંદરથી આમ દુઃખ થાય કે હજી આટલી બધી આપણામાં અભણતા, આટલી બધી આપણામાં આ અંધશ્રદ્ધાઓ, હજી પેટમાં દીકરીઓને મારી નાખીએ છીએ. તમામ સ્ત્રીઓને મારી એટલી જ પ્રાર્થના છે કે જ્યારે તમારા ઉદરમાં રહેલી બાળકીને મારવાનો સમય આવે ત્યારે ખાલી એટલું વિચારજો, તમારી માએ જો તમને એના ઉદરમાં મારી નાખી હોત તો તમે સંસાર જોઈ શકવાના હતા? માટે બાપ બનવાનું તો સૌભાગ્ય લખ્યું હોય ભાગ્યમાં, પણ દીકરીના બાપ બનવાનું તો કોકના ભાગ્યમાં જ લખ્યું હોય. તો વય જોવી અને પછી પૈસો જોવો. અને સૌથી અગત્યની વાત કરી, ઘરમાં બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો ઘરે વયું જાહે, અને ઘરમાં કાંઈ જ નહીં હોય પણ વરાજામાં દિવેલ હશે ને તો નવું ઘર ઊભું થશે. માટે વર જોઈને દીકરી દેવી. અને મારી એક છેલ્લી પ્રાર્થના છે કે મોટા બંગલામાં રહેતા બગલા હારે તમારી દીકરીને પરણાવીને એના કરતા ઝૂંપડામાં રહેતા હંસ હારે તમારી દીકરી પરણાવજો.